પ્રાકૃતિક ખેતીના વપરાતા ખાતરો અને જંતુનાશક દવાઓ બહારથી ખરીદ્યા વગર ઘરે જ બનાવીશું, જેનાથી માનવ અને પર્યાવરણનું રક્ષણ થશે. જાળવણી તેમજ કુદરતી ખેતીનો પ્રાથમિક ઉદ્દેશ્ય છે. આ ખેતી સાચું અંશ છે પાણીની બચત, વીજળીની બચત તેમજ ઓછા ઉત્પાદને સારા ભાવ મળશે. ખેતી છે તેનાથી જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા વધશે, ફળદ્રુપતા વધશે તેમજ ઉત્પાદકતામાં વધારો થશે. પ્રાકૃતિક ખેતીનું મહત્વ ફર્સ્ટ ઓફ ઓલ મેઇન મહત્વ છે કે જમીનની ફળદ્રુપતા વધશે, ખેતી ખર્ચમાં ઘટાડો થશે, કુલ આવકમાં વધારો થશે, માનવ સ્વાસ્થ્યનું રક્ષણ થશે, ભેજ ક્ષમતા વધશે, પર્યાવરણનું રક્ષણ થશે અને કુદરતી આફતો સામે રક્ષણ મળશે. શા માટે પ્રાકૃતિક ખેતી? પ્રાકૃતિક ખેતીમાં જે વસ્તુઓ વપરાય છે છોડના વૃદ્ધિ અને વિકાસ માટે, તે આપણે બહારથી ન લઈ અને ઘરે બનાવીને વાપરીએ, જેનાથી આપણે પ્રાકૃતિક ખેતીનો એક નાળો છે ગામમાં અને શહેરના પૈસા પણ ગામમાં, એ આ જગ્યાએ સાચો અર્થ બનશે એનો, જેથી કૃષિ સંસ્કૃતિ જળવાશે, જમીનની દીર્ઘાયુષ્ય વધશે, તંદુરસ્તી વધશે અને જળ સંરક્ષણ પણ થશે. મુખ્ય 4 આધાર સ્તંભ છે પ્રાકૃતિક ખેતીના. ફર્સ્ટ છે જીવામૃત, બીજું છે બીજામૃત, ત્રીજું આચ્છાદન અને ચોથું વાપસા. દેશી ગાયના 1 ગ્રામ છાણમાંથી આપણે 300 થી 500 જેટલા બેક્ટેરિયા જમીનને આપી શકીશું. એક જે દેશી ગાય છે એનાથી આપણે 30 એકર જેટલી ખેતીનું વાવેતર કરી શકીશું. હવે પ્રાકૃતિક ખેતીના પાયામાં જે જીવામૃત છે, જીવામૃત એ આપણે ન્યુટ્રિયન્ટ મેનેજમેન્ટ તરીકે કામ કરશે. બીજામૃત છે બીજને પટ આપવા માટે વાપરીશું. વાપસા છે એ પાણીનું મેનેજમેન્ટ કરશે અને આચ્છાદન છે ભેજ સંગ્રહ સારો રાખશે. જીવામૃત કેવી રીતે બનાવે છે? જીવામૃત છે એ ગાયનું છાણ, ગૌમૂત્ર અને ઘરગથ્થુ વસ્તુઓનું ભેગું કરીને પ્રવાહી દ્રાવણ છે. હવે એને પહેલા આપણે 200 લીટરનું બેરલ લઈને એમાં 180 લીટર જેટલું પાણી નાખીને એમાં દેશી ગાયનું છાણ છે 10 કિલો, 10 લીટર ગાય ગૌમૂત્ર, 2 કિલો જેનો દેશી ગોળ, 2 કિલો કોઈ પણ દાળનો લોટ લઈશું અને 30 ગ્રામ જેટલી સેટાપારાની માટી લઈશું. આ બધું મિક્સ કરીશું દ્રાવણ, અને આ દ્રાવણ છે ઉનાળામાં 3 દિવસમાં તૈયાર થશે, જ્યારે શિયાળામાં 4 થી 5 દિવસ લાગશે. હવે જીવામૃતમાં કયા પોષક તત્વો રહેલા છે? નાઇટ્રોજન છે 1.40% છે, ફોસ્ફરસ 0.10% છે, જ્યારે પોટાશ છે 0.08% છે. જીવામૃત બનાવતા આપણે શું કાળજી રાખીશું? દ્રાવણ છે એને આપણે ઘડિયાળની દિશામાં ફેરવવાનું છે, દિવસમાં સવાર સાંજ 2 મિનિટ સુધી ફેરવવાનું છે, અને આ જે દ્રાવણ છે બેરલ છે એને આપણે વૃક્ષના છાંયડામાં અથવા ધાબા નીચે પણ એને મૂકી શકીશું. હવે જીવામૃતનો ઉપયોગ છે શાકભાજીમાં કઈ રીતે કરીશું? તો રોપ્યા બાદ તુરંત 1 એકરમાં 200 લીટર જીવામૃત પાણી સાથે આપવું. જ્યાં સુધી ઉત્પાદન સારું રહે ત્યાં સુધી મહિનામાં 200 લીટર જીવામૃત પાણી સાથે આપીશું. શાકભાજીના ઉત્પાદનમાં લગભગ 6 વાર આપણે જીવામૃત આપવાની જરૂર પડતી હોય છે, અને જો પાક પીળો પડે જણાય ત્યારે આપણે 10% જેટલો જીવામૃતનો સ્પ્રે કરવાનો. જીવામૃતના ફાયદા છે કે સૂક્ષ્મ જીવોની સંખ્યા વધશે, જમીનને ફળદ્રુપ અને નરમ બનાવશે, ભેજ ક્ષમતામાં વધારો થશે, ફોસ્ફરસ છે અન્ય તત્વો છે એ એટલે એક્ટિવ બનશે, અને અળસિયા અને અન્ય જીવો છે એ પોતાની એક્ટિવિટી ચાલુ રાખશે. બીજામૃત છે, બીજામૃત એટલે આપણે બીજને પટ આપવાનું છે. 100 કિલો બિયારણ છે એના દ્રાવણ બનાવવા માટે 100 કિલો બિયારણમાં કેટલું દ્રાવણ જોઈએ? તો દેશી ગાયનું છાણ છે 5 કિલો, ગૌમૂત્ર 5 લીટર, ચૂનું છે 50 ગ્રામ, પાણી છે 20 લીટર. મલ્ચિંગના 3 પ્રકાર છે: માટીનું આવરણ, લાઈવ મલ્ચિંગ એટલે સજીવ મલ્ચિંગ, અને કાસ્ટ આચ્છાદન એટલે સૂકા પાંદડાઓનું મલ્ચિંગ. નેક્સ્ટ, હવે મલ્ચિંગ કરવાથી ફર્સ્ટ મેઇન એનો છે ઉદ્દેશ કે જે જમીનમાં ભેજ સંગ્રહ રહેશે, જમીનનું તાપમાન નિયમનમાં રહેશે, અળસિયાને અન્ય સૂત્રથી રક્ષણ મળશે, હવામાંથી ભેજ લઈને મૂળમાં આપશે અને નિંદણનું પણ નિયંત્રણ થશે. વાપસા છે એ છોડ કે ઝાડ છે એ પાણી નહીં પરંતુ ભેજ વધારે લેશે. ભેજ છે એ ત્યાંથી ક્રિએટ થશે. તો જમીનની અંદર જે 2 માટીના કણ છે એમાં 50% પાણી અને 50% હવા છે, અને આપણે વાપસા કહીશું. હવે વાપસા ક્રિએટ કરવા માટે આપણે બપોરના છાંયડા સમયે પાણી આપીશું, અને એ પાણીથી મૂળ છે એ દૂરથી પાણી આપવાથી મૂળથી દૂર પાણી આપવાથી બને છે, જેનાથી પાણીની બચત થશે અને વીજની પણ બચત થશે. હવે જ્યારે પ્રાકૃતિક ખેતી કરવી હોય ત્યારે આપણે આપણા ખેતરને કેવી રીતે રૂપાંતરિત કરીશું? તો ફર્સ્ટ ઓફ ઓલ થોડા નાના વિસ્તારમાં આપણે શરૂઆત કરીશું, જમીનનું પૃથ્થકરણ કરાવીશું, અને આ જે આયામો છે 4 પ્રાકૃતિક ખેતીના એને વિસ્તૃત સમજીને
એને પ્રાકૃતિક ઇનપુટ કરીશું અને એને ધીમે ધીમે રાસાયણિક ઇનપુટ્સનો ઘટાડો કરીશું. હવે શાકભાજી પાકમાં પ્રાકૃતિક ખેતી દરમિયાન ખેતીની તૈયારી સમયે શું કાળજી રાખવી? તો આપણે કઈ કે લીલો પડવાશ છે, ઈકડ છે, એનું વાવેતર કરીને માટીમાં ભેળવી દઈશું અને સમતલ કરીને જીવામૃતનો છંટકાવ કરીશું, પાણી સાથે આપીશું અને જમીન સુકાતા બેડ બનાવવાની કામગીરી છે શરૂ કરી અંતિમ બેડ વખતે ઘન જીવામૃતનો છંટકાવ કરીશું. જીવાત અને રોગ સામે કેવી રીતે રક્ષણ મેળવીશું? તો જ્યારે ચૂસતી જીવાત લાગે ત્યારે આપણે નિમાસ્ત્રનો ઉપયોગ કરીશું. બ્રહ્માસ્ત્ર જ્યારે આપણે કીડા અને ઈયળ હોય ત્યારે વાયરસજન્ય જો રોગ લાગે ત્યારે ખાટી છાશનો સ્પ્રે કરીશું. આ ઉપરાંત લસણ, મરચાં, આદુની ચટણીનો સ્પ્રે મિત્ર કીટકોને નુકસાન ન થાય એ અનુસાર નિયંત્રણ પગલાં લેવા જોઈએ. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે સરકારશ્રી દ્વારા કયા લાભો છે? તો આત્મા દ્વારા આપણે 900 રૂપિયા પ્રતિ માસ આપીએ છીએ. બાગાયત ખાતા દ્વારા શાકભાજીના વાવેતરમાં પ્રતિ હેક્ટર 20,000 રૂપિયા છે. ખેતીવાડી ખાતા દ્વારા સર્ટિફિકેશન અંગેના ખર્ચમાં સહાય આપવામાં આવે છે, જેમાં બધા શું કહેવાય બેરલ ને બધું આવી જશે. પ્રાકૃતિક કૃષિના મોડલ ફાર્મ બનાવવા પણ સરકારશ્રીની આર્થિક સહાય છે. પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ વ્યવસ્થા ઊભી કરવામાં સરકારશ્રી દ્વારા યોગદાન આપે છે. અરવલ્લી જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની યાદી છે, તમે જોઈ શકો છો. એમના ખેતરના ફોટોગ્રાફ છે. ખેડૂતનું નામ છે ઘનશ્યામભાઈ ભાઈલાલભાઈ. ધનસુરા તાલુકો છે, જિલ્લો અરવલ્લી. थैंक यू. देखिए ग्रीन टीवी YouTube पर भी, बस सब्सक्राइब करें और बेल आइकन दबाएं.